સામાન્ય સભામાં ગઈ સામાન્ય સભાના એજન્ડાને બહાલી આપવામાં આવી અને બીજા બે સામાન્ય એજન્ડા હતા કે જીપીએમસી એક્ટ 30 મુજબ 15 મોરબી મહાનગરપાલિકાની ચેરમેન અને વાઇસ ચેરમેન અને 3 સભ્યો એમ 15 તરી 45 લોકોની 75 જણાના સભ્ય પદોની નિમણૂક કરવામાં આવી. ચેરમેન, વાઇસ ચેરમેન અને 3 સભ્યો એવી રીતના 15 સમિતિઓની રચના કરવી એજન્ડા અને જીપીએમસી એક્ટ 29A મુજબ સબ કમિટી વોર્ડ સમિતિની પણ રચના કરવા જેમાં માત્ર ને માત્ર 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી. આ તમે જે ચેરમેનોની બધી કમિટીની રચના કરી છે એ પબ્લિકના હિત માટે કરી છે ને? પબ્લિકના હિત માટે જ છે. અચ્છા, તો પબ્લિકના હિત માટેના એજન્ડાની તમે ચર્ચા કરતા હતા તો પત્રકારને બહાર જવાનું શું કામ? પત્રકારોને કોઈને એક બે સદસ્યો આડાવડા આમાં કરવાના હતા સભ્ય તરીકે જે પહેલા તમે ભાજપની મીટિંગ તો કરી હતી ત્યારે ભાજપની મીટિંગ પણ અહીંયા આ પણ ત્યારે અમારા ધ્યાનમાં નહોતું આવ્યું. ભાજપની મીટિંગ એના પણ અમે વિચારણા કરશું અને આવનાર દિવસોમાં આવા પ્રશ્નો ન આવે. મીટિંગ નહોતી, કોઈ મેન્ડેટ માટેની પ્રક્રિયા હતી. હમણાં થોડી વાર પહેલા તમે એમ કીધું મીટિંગ હતી અને હવે તમે કહો છો મીટિંગ નથી. મીટિંગ નહોતી, મેન્ડેટ માટેની એક પ્રોસેસ હતી. અત્યારે લગી તમે એમ કહી રહ્યા હતા કે એના માટે અમે વિચારણા કરશું અને સંકલન કરશું. અત્યારે લગી એમ કહી રહ્યા છો કમિટીની મીટિંગ હતી અને હવે તમે એમ કહી રહ્યા છો કમિટીની મીટિંગ નહોતી, સભામાં જે સદસ્યોની નિમણૂક કરવાની હતી એ માટેની આ ખાસ સભા હતી. ને હું તમને આમ આપણે જે એક્ટ છે મહાપાલિકા જીપીએમસી એક્ટ એનું તમને થોડું કંઈ જો ડોક્યુમેન્ટ તો તમને આઈડિયા હોય કે પત્રકારો કોઈ પણ પત્રકારોને અહીંયાથી જવા માટે નથી કે પત્રકારો ખોટું બોલે. કમિશનરે કીધું છે કે એને અધ્યક્ષના આદેશ કે મહિલા કોર્પોરેટરના પતિ અને સગા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે કેમ કહેવા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે અમે અહીંયા કહેવા મુજબ એન્ટર શું કામ થઈ આવી. બીજી વસ્તુ તમને ખબર છે બીજી વસ્તુ કાયદાની જે જોગવાઈ તમે કહી રહ્યા છો મહાનગરપાલિકાનો જે કાયદો છે એ કયા પ્રકારનો કાયદો છે? અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવે છે. નવી કોઈ નવું મહાનગરપાલિકા બની એમના કોઈ આરાર નથી થયા એટલે અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર પત્રકારોને બેસવા માટેની પહેલેથી વ્યવસ્થા હોય છે. પત્રકારો આવીને તમને કહે પછી વ્યવસ્થા ન કરવાની હોય એના માટે શું કહેશો? નિયમ શું છે એમના માટે આવનારી સભામાં અમે ખાસ જોગવાઈ કરશું. મહાનગરપાલિકા રાજકોટનો જે અધિનિયમ છે એ તમારા ધ્યાનમાં છે, કયા પ્રકારનો છે? અમે આવનારી સભામાં તમારા માટે ખાસ જોગવાઈ વ્યવસ્થા કરશું. ભાઈ, મારો સવાલ એટલો જ છે, અધિનિયમની તમે વાત કરી તો એ અધિનિયમ શું છે? અધિનિયમો હાલ પત્રકારો સામાન્ય સભામાં બધાને એલાઉડ જ હોય છે. તો પણ તમે તમે જવાનું કહો પછી નક્કી કરી લ્યો. તમે જવાનું કહો છો કે જવાનું કોઈ નથી કીધું. કમિશનર જવાબ ભાઈ જવાબ દેતા જાઓ કે અધિનિયમ શું છે? તમને જ્ઞાન છે, મેયર છો આપ શ્રી, તો આપને અધિનિયમની ખબર છે કયા પ્રકારનો અધિનિયમ હોય? જીપીએમસી મેકનો હું અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે તમને જ્ઞાન નથી? છે જ જ્ઞાન છે. સભામાં સામાન્ય સભામાં જવાબ આપો. તમે એમ કહો છો જ્ઞાન છે તો અધિનિયમ શું છે? તમે રાજકોટ મહાનગરપાલિકાનો જે અધિનિયમ છે એનું અપનાવી રહ્યા છો, તો એ કયો અધિનિયમ અપનાવી રહ્યા છો? એક્ટ બધા જ છે જ ને એમાં. કયો તમે અત્યારે અપનાવી રહ્યા છો? આજના એજન્ડામાં જે ચર્ચાઓ હતી એ જ છે, બીજું તો કોઈ ચર્ચાનો એજન્ડા આપો, અધિનિયમ શું છે? કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન નથી. કંઈ પણ આજ કોઈ બીજા એજન્ડા જ નથી ને. સમિતિના નિર્માણ સિવાય કોઈ પણ એજન્ડાઓ જ નથી. પણ તમે અધિનિયમની વાત કરી, મારો સવાલ એમ છે તમે જવાબ મને દઈ દો. તમે અધિનિયમની વાત કરી રહ્યા છો, કયા પ્રકારનો અધિનિયમ છે? એક જ મિનિટ જવાબ દઈ દઈએ. સમિતિ પબ્લિકના હિત માટે છે, પત્રકારો સમાચાર પબ્લિકના હિત માટે લખે છે, તો તમે એ લોકોને બહાર જવાનું શું કામ કીધું? અને કયા સત્તાની રૂએ તમે કીધું સામાન્ય સભામાં અમને શું કામ ન બેવા દીધા? આટલો જવાબ. કમિશનર હું કહીશ આનો આન્સર આપો. તમે સમિતિના અધ્યક્ષ તમે છો, સામાન્ય સભાના. તમને અધિનિયમનું જ્ઞાન છે કે નથી? છે. આદેશ અનુસાર તમે કીધું અધ્યક્ષના આદેશ અનુસાર પત્રકારો બહાર પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? બોલાવવામાં દ્વારા બબે વખત મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? આમંત્રિત જ હોય છે ને, બધા આમંત્રિત હોય છે. બાદ શું કામ આપણે કયા આદેશથી નિયમોથી આવ્યા?
એકદમ જ બોલ્યા હતા કે અધ્યક્ષ મેયરશ્રી આ સભા જે મળી અત્યારે એના અધ્યક્ષ કોણ કહેવાય? અધ્યક્ષ શું જ કહેવાય? તો મેડમ એમ બોલ્યા હતા કે અધ્યક્ષની સૂચનાથી બહાર જાઓ, તો બહાર જવાનું કોણે કીધું? ચર્ચા કરતા હતા ને એટલે અમે કીધું 10 મિનિટ એમને એટલે ચર્ચાનો વિષય ચર્ચાનો વિષય હતો એટલે આપને બહાર સભા શરૂઆત જ નહોતી થઈ. તમારી એન્ટી ચેમ્બરમાં પણ જઈ શકો, પણ તમે પત્રકારને બહાર જાવ એમ ન કહી શકો. તમે તમારી એન્ટી ચેમ્બરમાં જઈ શકો. એવી કઈ ચર્ચા હતી પત્રકારો? સભ્યોની એક બે સભ્યો સભ્યોની હાજરીમાં તમે ચર્ચા કરો છો પબ્લિકના હિત માટેની કે તમારી કમિટીની રચના માટે, તો પત્રકારની હાજરીમાં કેમ ન કરો? છેલ્લી બે સામાન્ય સભામાં પતિશ્રીઓ દર વખતે હાજર હોય છે. એમનું અમે લેખિતમાં લેશું એમનું લેખિતમાં લેશું. પત્રકારોને તમે કઈ ટાઈમ આપણે આદેશ જ આપી દીધો સેક્રેટરી દ્વારા. આદિ હતા. આપણે આવનારા દિવસોમાં અમે એને ઉપર એક્શન લેશું. એક્શન કોના ઉપર લેશો? સદસ્ય ઉપર કે પતિ ઉપર? એક્શન કોના ઉપર લેશો? આવનારા સદસ્ય દિવસ ઉપર કે પતિ ઉપર? સદસ્યો આજે આદેશ કોને આપ્યો હતો સાહેબ પત્રકારોને બહાર કાઢવા માટે? એ જાણવું છે અમારે. તમે આપ્યો હતો? ક્યાં નિયમ મુજબ? ક્યાં નિયમ મુજબ તમે એમ કીધું પત્રકારોમાં નથી? એ કમિશનર આનો જવાબ આપશે. કમિશનર તમે કીધું તમારો આદેશ છે. પછી કમિશનર શું હતો? પછી અમે એને પૂછશું, તમે ચિંતા કરો માં. એને તમે જવાબ આપી દો કે કયા નિયમ છે અને નિયમ મુજબ તમે આદેશ આપ્યો છે. એના નિયમો અચ્છા, તમને કોઈ કીધું હોય કે બહાર કાઢવા? ના, એવું પછી એવું કોઈ જ નથી. એવું કોઈ જ જવાબ આપો. નિયમ હતો. એવું કોઈ જ નિયમ નથી કે પત્રકારોને બહાર કાઢવા. અને એવું કોઈ આપ બીજી વાર પણ આમંત્રિત કર્યા હતા ને આપ સભામાં. તમે રાજકોટ મહાનગરપાલિકાનું કહી રહ્યા છો કે અધિનિયમ મુજબ અમે ચાલી છીએ, તો રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમ કયા છે? એવો કોઈ અધિનિયમ નથી કે પત્રકારો કે સામાન્ય પબ્લિકને સભામાં નો એન્ટર કરવા. આપણને અને અમારું મિસગાઈડના લીધે જે આ થયું છે આવનારા મિસગાઈડ નથી, આ કોઈ મિસગાઈડ નથી. તો તો સભ્યોમાં કઈ ડખા હતા? ના કાંઈ જ કોઈ જ નથી. એજન્ડા જ નથી એવા કોઈ પ્રશ્નોત્તરીના. તમે એમ કહો છો કે સમિતિ બનાવી એમાં થોડા ફેરફાર કરવાના હતા, તો સભ્યોમાં જે અસંતોષ હતો ના એવો કોઈ અસંતોષ નથી 15 સભ્યોવાળી સમિતિમાં. તો પછી તમે ફેરફાર શું કરવો પડે? આપની અને અમારી મિસગાઈડના લીધે આ જે ઇસ્યુ થયા છે. સૂચના તમે વારંવાર તમારા નિવેદન ન ફેરવો મેયરશ્રી.